તો સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર। ભૂતિયા ડિમોલિશનને લઈને મનપાના પદાધિકારીઓની મળી બેઠક। આ ભૂતિયા ડિમોલિશનને લઈ તપાસના પદાધિકારીઓએ આદેશ આપ્યા છે। આ સાથે જ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ નિવેદન આપ્યું। તપાસ બાદ જવાબદાર અધિકારી સામે થશે કાર્યવાહી। યોગ્ય પગલાં લેવા લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરાશે। નગર ડિમોલેશનને લઈને જે પ્રમાણે અત્યારે હાલ વાદ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એની વાતચીતને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે ડેપ્યુટી મેયર। તેમની સાથે વાતચીત કરીશું। સાહેબ, જે ડિમોલેશન થયું છે એ બાબતને લઈને શું કહેશો? જે ડિમોલેશન થયું એની અમને જાણ થઈ। જાણ થયા પછી અમે ચર્ચા પણ કરી। ખરેખર જે ડિમોલેશન થયું છે એ ડિમોલેશન માટેની જે ચર્ચા થઈને વાત થયા પછી એક કમિશનરના માધ્યમથી આ તમામ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ કર્યા પછી જે પણ વ્યક્તિ એમાં ગુનેગાર હશે, જે પણ વ્યક્તિએ ભૂલ કરી હશે એ સજાના પાત્ર રહેશે અને એના માટે અમારી બધાની તૈયારી રહેશે। સુરત મહાનગરપાલિકા કહે છે કે ભાઈ અમે ડિમોલેશન કર્યું નથી, પરંતુ ત્યાં અધિકારીઓ ઉપસ્થિત હતા, તો જૂઠું શા માટે બોલે છે લોકો? એ તો ભલે આજે ખોટું બોલતા હોય, પણ જ્યારે પણ વિડીયોગ્રાફી થઈ હોય, ફોટોગ્રાફી થઈ હોય, એના માધ્યમથી ઓળખાણ તો થવાની જ છે। જે ઓળખાણ થશે એને સજા થશે। જે અત્યારે હાલ લોકો છે એ ત્યાં રોડ પર જ સૂઈ રહ્યા છે, એમના માટે કયા પ્રકારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે એવું કંઈ? એ તો જે બંધારણ મુજબ હશે, જે પણ સોસાયટીનો કે વસ્તીનું ડિમોલેશન થયું હોય, જે એક્ટ મુજબ હશે એ પ્રમાણે એમને મદદ કરવામાં આવશે। જે રીતે શાસક પક્ષ અને અધિકારીઓની મિટિંગ થઈ છે, કયા પ્રકારની ચર્ચાઓ થઈ આ બાબતે? એ ઓરલ મિટિંગ થઈ, આમ લીગલી ઓફિશિયલ મિટિંગ નહીં થઈ, ઓરલ મિટિંગ થઈ છે કે ભાઈ જે પણ ગુનેગાર હશે એને સજા મળવી જોઈએ, ન્યાય મળવું જોઈએ લોકોને। આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે? એ તો લીગલ એડવાઇઝર પૂછીને જે પણ જેની ભૂલ થઈ હશે એ લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરીને કરીશું। તો બિલકુલ જોઈ શકાય છે, મિટિંગ થઈ છે, બેઠક થઈ છે, ઓરલી બેઠક થઈ છે અને એમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જે નિર્ણય છે એ કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।